જો અહીંયા આકૃતિમાં ઘુમટાકાર પર્વત જે છે એ દર્શાવેલો છે. ઘુમટાકાર પર્વત કેવી રીતનો હોય, બરાબર, બંને રીતના. અને જ્વાળામુખી પર્વત પણ દર્શાવેલો છે. હવે આપણે જ્વાળામુખી પર્વત જ જોઈશું. તો જ્વાળામુખી પર્વત શું છે? તો એ તો વોલ્કેનિક એક્ટિવિટીથી જે બનેલો હોય. જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે, ચલો હવે તમને પ્રશ્ન થશે કે ભાઈ ઘુમટાકારની અંદર પણ મેં જ્વાળામુખી જેવી જ કીધું અને આમાં પણ એવું જ કીધું, તો આ તફાવત શું છે? તો આમાં એવું છે કે માની લો કે જ્વાળામુખી બહાર આવી ગયો, તો એ પણ પર્વત જેવી રચના બનાવશે. પણ હવે એ સક્રિય જ્વાળામુખી છે એટલે પર્વત જેવી રચના તો બનાવશે, ધીમે ધીમે લાવા બહાર આવતો રહેશે. પરંતુ એક સમયે જે તે સમયે એ નિષ્ક્રિય બની જશે ને, એ જ્વાળામુખી નિષ્ક્રિય બની જશે, તો પછી તો એમાંથી લાવા બહાર આવવાનો નથી. તો એ જે પર્વત રહ્યો એને આપણે જ્વાળામુખી પર્વત કહીશું. જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે પૃથ્વીના પેટાળમાંથી ઘણી બધી વસ્તુ બહાર આવતી હોય, જેમ કે લાવા, રાખ, વરાળ, ધુમાડો, ખડકોના ટુકડા, પથ્થરો, આ બધું બહાર આવતું હોય. એ જ્વાળામુખીની આસપાસ જમા થઈ જાય અને અહીંયા જે છે એ ઊંચા શંકુ આકારનો ઢગ રચાઈ જાય. શંકુ એટલે કે કોન, આપણે જે કોન આવતો હોય ને, કોન ખાવાનો, મહેંદીનો કોન આવતો હોય, ખાવાનો કોન આવતો હોય, એની જેવા આકારનો જે છે એ ઢગ રચાઈ જાય. તો આવા પર્વતને જ્વાળામુખી પર્વત કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આવાના ઉદાહરણ કયા કયા છે? તો ઇટલીનો વિસુવિયસ, સિસલીનો એટેના, કેન્યાનો કિલીમાંજારો જે છે એ આફ્રિકા ખંડની અંદર આવેલો છે. જાપાનનો ફુજીયામા, ફિલિપાઇન્સનો મેયોન, ઇન્ડોનેશિયાનો ક્રાકાટો, મેક્સિકોનો પોપોકેટીવેટલ, ઇક્વેડોરનો કોટોપેક્સી, ચિમ્બોરાઝો, આ બધા વોલ્કેનિક એક્ટિવિટીના કારણે બનેલા જ્વાળામુખીઓ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વારંવાર પ્રશ્નમાં પૂછાય છે એ કે વિસુવિયસ ક્યાં આવેલો છે? તો કે ઇટલીની અંદર, યુરોપ ખંડની અંદર. કિલીમાંજારો ક્યાં આવેલો છે? તો કે આફ્રિકા ખંડની અંદર, કેન્યાની અંદર. ક યાદ રાખવાનો, કિલીમાંજારો, કેન્યા. જાપાનનો ફુજીયામા, એની બાજુમાં ફુજીયામા માઉન્ટેન પણ છે અને ત્યાં જે છે એમાંથી એનર્જી મેળવવાનું કામ જે છે એ પણ કરે છે. ઇન્ડોનેશિયાનો ક્રાકાટો, એ ક્વેશ્ચન પણ પૂછાય છે. ઇક્વેડોરનો કોટોપેક્સી, એ ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. તો આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આટલા તો આવડવા જોઈએ. જોકે આમાં આપ્યા એ બધાય આવડવા જોઈએ, પણ આટલા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ જે છે આપણે વોલ્કેનિક માઉન્ટેન પણ જોઈ લીધા, બરાબર.